વાતો કરો તો આવું બોલો દિવેલ મસ્ત મજાનું આપી દીધું. વરસાદ ચાલુ થઈ ગયો છે. ફાઇનલી માટલાવાળા જો લાઈવ પૂરું થઈ ગયું એટલે આપણે જો અહીંયા લઈને બેઠા છે. 3 વાગી ગયા 3. તો સાંજના વાગી ગયા છે 5 અને આજે છે અષાઢી બીજ. તો અમે દર અષાઢી બીજે ભગવાન માટે શીરો બનાવીએ છીએ. તો બનીને મસ્ત તૈયાર થઈ ગયું છે. ડ્રાયફ્રૂટ ને બધું ઇલાયચી પાવડર ને આપણે નાખીને એકદમ કમ્પ્લીટ કરી દીધો છે. અને પછી આપણે ભગવાનને ધરી દીધો છે, ગણપતિ બાપાને, માતાજીને, અન્નપૂર્ણા. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. તો સવારના 11 વાગી ગયા છે અને આ છે અષાઢી બીજ. તો અષાઢી બીજને બધાને હાર્દિક શુભકામના. અને જો આપણે હાથેથી કપડાં જે ધોવાના હતા ને એ ધોઈ કાઢ્યા છે, જેના નવા હતા એ. અને બીજું આપણે મશીન ચાલુ કરી દીધું છે. તો અહીંયા આપણું મશીન કપડાં ધોવાય છે મસ્ત મજાના. શાક બનાવી દીધું છે, રોટલી કરવાની બાકી છે. પહેલા જો આપણે ચોખા સાફ કરી લેશું ને પછી કપડાં સૂકવી દેશું. ચાલ વિડીયોમાં બન્યા રહેજો. રે આજો કપડાં સૂકવી દો. મારા કપડા સુકવાતા મેં તમે બધા વાતો કરો તો આવું. બોલો જય માતાજી. બસ મજામાં, બસ મજામાં. તો બેનનો ફોન આવ્યો તો બધો ગ્રુપમાં. તો એ વાત કરતા હતા ત્યાં મેં કીધું થોડુંક સાઈડમાં ચોખા કરી લઉં અને પછી મેં કીધું કપડાં બપડા સૂકવું એટલે થોડીક જગ્યા થઈ જાય. અને હારે દિવેલ દેવાનું હતું તો મેં કીધું દિવેલ લઈ થોડુંક તપાવવા મૂકી દઉં. તા એક લે તાર બેનની જોડે તું વાત કરી લે, હવે મેં બહુ કરી લીધી. તો મેં કીધું કે થોડું કામ છે તો હું તમને પછી ફોન કરીશ. તો મેં કાપી નાખ્યો ફોન અને પછી આપણે દિવેલ દેવા બેસી ગયા અને દિવેલ મસ્ત મજાનું આપી દીધું. હવે અહીં જો બધું સાફ સફાઈ કરશું. ચારેય બાજુ વાવાઝોડા જેવું થઈ ગયું છે અને વરસાદ પણ અહીંયા જો ઘેરાઈ ગયો છે. તો આપણે બધા કપડાં સૂકવાતા ને બધા પાછા અંદર લેવા પડશે. અને હવે આ બધું વાવાઝોડું મૂકીને આપણે જવાનું છે માટલું લેવા, કેમ કે માટલું મારું છે ને ફૂટી ગયું છે. એટલે માટલા વગર તો ચાલે નહીં, પાણી પીવા તો જોઈએ. તો ચલો પહેલાં માટલું લઈ આવીએ અને પછી આપણે આવીને કામ કરીશું બધું. કે કરવા રહેશું ને તો એમને જવાનું છે દુકાને. તો એ દુકાન અડધી ખોલી રાખીને આવ્યા હતા. તો મને કે તું તારું કામ પછી કરજે, પહેલાં ચાલ લઈ આવીએ એટલે તારું કામ થઈ જાય ને મારું અહીંયા કામ થઈ જાય. ગાઈસ હવે નીકળ્યા. વરસાદ ચાલુ થઈ ગયો છે. ફાઇનલી માટલાવાળાની જો આપણે છાણી આવી ગયા હતા અને પછી માટલું લઈ લીધું. પલળી ગયા. જો કે વરસાદ કરી દઈશું. પિયુષભાઈ ઉઠીને આવી ગયા છે. બતાવ કેવો વરસાદ આવે છે. ચાલો પેલા તો કપડાં સૂકવી દેખું, પાછળ જો કાઢીને પેલા કપડાં સુકાઈ આવીએ. મસ્ત માટલો આપણે ભરીને મૂકી દીધું છે. કરશો સ્ટેન્ડ નવું કામ કરતા કરતા 1:45 થઈ ગયા છે. હવે જમશું અને લાઈવમાં આવશું. લાઈવનો ટાઈમ થઈ ગયો, જમવાનો ટાઈમ થઈ ગયો. તો ચાલો હવે લાઈવ ચાલુ કરી દઈશું અને જમી લેશું. ચાલો પછી મળીએ તમને લાઈવ પૂરું થાય પછી કામ પતાવીને. તો કપડાં તો આજ સુકાય એવું લાગતું નથી. અહીંયા બધે નાખ્યા છે જો જમીને બેઠા છીએ. એને મળ્યું છે બધું ને આપણે જો લાઈવ પૂરું થઈ ગયું એટલે આપણે જો અહીંયા લઈને બેઠા છીએ. અને ઘડિયાળમાં વાગ્યા છે જો 3:05 બાકી છે. જો મસ્તી કરે છે મારો લાલો. 3 વાગી ગયા 3. ચાલો હવે આ જો વાસણ ઘસીશું. આ બધું હમણાં પડ્યું છે ઇન્સ્ટન્ટ ને એવું.
તો ચાલો ફરી મળીશું કામ બામ કરીને બધું. ચાલો તો અવાજ કરવાનો જો બતાવું ને એટલે બંધ કરી દઈશ. બદમાશ છે મારા જો બ્લોગમાં જોડાયેલા રહીજો. ચાલો હવે ખસીશું વાસણ, ઢગલો પડ્યા છે. ચાલો બેસું તો મોડું થઈ જશે, 3 વાગી ગયા. સારું ચાલો. તો સાંજના વાગી ગયા છે 5 અને આજે છે અષાઢી બીજ. તો અમે દર અષાઢી બીજે ભગવાન માટે શીરો બનાવીએ છીએ. તો આ વખતે પણ જો આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આ બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. તો જે વ્યુઅર્સને ભાવતો હોય શીરો એ ચાલો આવી જાજો ખાવા. તો શીરો બનીને મસ્ત તૈયાર થઈ ગયું છે. ડ્રાયફ્રૂટ ને બધું ઇલાયચી પાવડર ને આપણે નાખીને એકદમ કમ્પ્લીટ કરી દીધો છે. અને પછી આપણે ભગવાનને ધરી દીધો છે, ગણપતિ બાપાને, માતાજીને, અન્નપૂર્ણામાં, કાનમાં. એન્ડ કરો એટલે બીજા દિવસે કરું છું. તો ચલો આજના બ્લોગને અહીંયા જ કરીશું. ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. ઓમ નમઃ શિવાય. વિડીયોને લાઈક અને શેર કરી દેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. અને અમારા વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચલો બાય બાય, આવજો.